તાપી જિલ્લાના વાલોડ ગામના સરપંચ વિજયાબેન આર નાઈકને હોદ્દા પરથી દૂર કરવાના નિર્ણય સામે હવે ગ્રામજનોને આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી આ નિર્ણય પર પુનઃ વિચાર કરવાની માંગ ઉઠાવી છે। વાલોડ ગામમાં ગ્રામજનો અને આદિવાસી સમાજ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને લેખિત અરજી પાઠવવામાં આવી છે। અરજીમાં સરપંચ વિજયાબેન આર નાઈકને હોદ્દા પરથી દૂર કરવાના નિર્ણય સામે પુનઃ વિચાર કરવાની માંગ કરવામાં આવી છે। ગ્રામજનોએ જણાવ્યું છે કે ગામમાં મરેલા કૂતરાઓના સમયસર નિકાલ માટે કરવામાં આવેલી કામગીરી ગામના જન આરોગ્ય અને સ્વચ્છતા માટે જરૂરી હતી। જો મૃત પ્રાણીઓનો સમયસર નિકાલ ન થાય તો ગામમાં રોગચાળો ફેલાવાનો ભય રહેતો હોવાથી સરપંચ તરીકે વિજયાબેન નાઈકે પોતાની ફરજ નિભાવી હતી। ગ્રામજનોએ વધુમાં આક્ષેપ કર્યો છે કે સમગ્ર મામલે માત્ર સરપંચને જ જવાબદાર ઠેરવવામાં આવે છે, જ્યારે બિલ તૈયાર કરનાર તલાટી કમ મંત્રી તેમજ અન્ય સંબંધિત અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। અરજદારો દ્વારા માંગ કરવામાં આવે છે કે સરપંચની હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ તાત્કાલિક રદ કરવામાં આવે ને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે ને સાથે જવાબદારી નક્કી કરતી વખતે તમામ સંબંધિત અધિકારી અને કર્મચારીઓ સામે સમાન રીતે કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે। ગ્રામજનોએ રાજકીય અથવા તો વ્યક્તિગત દ્વેષના આધારે કાર્યવાહી ન કરવા તેમજ તપાસ સમિતિનો અહેવાલ જાહેર કરવાની પણ માંગ કરી છે। હવે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા રજૂઆત પર શું નિર્ણય લેવાય છે તેના પર સૌની નજર મંડરાઈ રહી છે। હું નિલેશ પટેલ વાલોડ તાલુકા પરથી આવ્યો। વાલોડ તાલુકા કોંગ્રેસ પક્ષના હું સભ્ય તરીકે। બીજું કે આ વાલોડ તાલુકાના સરપંચ શ્રી વિજયાબેન નાઈકને જે રીતે સસ્પેન્ડ કર્યા છે એના અનુસંધાને અમે આવ્યા છે કે આટલી તમે નોટિસ આપીને તાત્કાલિક તમે એને સસ્પેન્ડ કરી શકો। વાલોડ તાલુકાને એક જ ગામ એવું નથી। અમારા મેં દાદરિયા ગામનો છો તો દાદરિયા ગામની અંદર પહેલાં તલાટી સસ્પેન્ડ થયા પછી સરપંચોને સસ્પેન્ડ કરતા। આ ગામની અંદર એવું કઈ રીતે ઊંધું થઈ શકે કે સરપંચ પહેલાં સસ્પેન્ડ થઈ જાય અને તલાટી નથી થઈ શકતા। બીજું કે નોટિસ ને ગામ સભાની અંદર કે પોતાના બધાના ઠરાવો પણ છે તો એક વ્યક્તિ પર કેમ પંચાયતની અંદર પંચાયતના અધિનિયમ મુજબ બધા જો કામ વ્યવસ્થિત થયા હોય તો પછી આ સત્તાને આ લોકોને ડીડીઓ સાહેબને કોણ સત્તા આપીએ કે પોતાને નોટિસ પર સસ્પેન્ડ કરી શકો। આ સભ્ય આ છે જે એક અઠવાડિયાની અંદર જો આનો નિકાલ નહીં આવશે ને તો અમે આંદોલન કરીશું। આખા વાલોડ તાલુકાના 42 ગામો છે ને 35 કે કેટલી ગ્રામ પંચાયત દરેક ગામમાંથી બધાને લઈને અહીં આવીશું ને આ જ ડીડીઓની સામે અમે આંદોલન કરીને ઊભા રહીશું। આ સીધો ન્યાય નહીં આખા વાલોડ તાલુકાને જે તે ગામ છે એ ગામની અંદર જે થતો હોય ને અમે અત્યાર પછી પણ કાઢીને રહીશું। પછી ડીડીઓ સાહેબ કયા નિયમો કરે છે ને સીધા કે હું તે અમને બધી ખબર પડે છે। અમારા વાલોડ તાલુકાની દાદરિયા અને અંધાત્રી ગામની અંદર આજે પણ એજન્સીએ પૈસા ભર્યા નથી, એની કોઈ કાર્યવાહી નથી। આટલી ફાસ્ટ કાર્યવાહી કોઈ સરપંચ પર થઈ શકતી નથી। એ લોકોના પણ સરકારી કર્મચારી પણ તલાટી જેવા એ અંદર સામેલ છે, એને કેમ તમે સસ્પેન્ડ નથી કર્યા? એની પણ મુદત લેવી હોય, ગમે તે કરવું હોય, એક તરફી નિર્ણય કરો છો એ ચાલવાનું નથી ને આ જ રીતે ચાલશે ને તો અમે પણ આંદોલન પર ઉતરીશું। બરાબર। હંસરાજ પાડવી સાથે દીપેશ વડવી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, તાપી।